બિસ્કિટ હતા લીધા હે કોઈ બિસ્કિટનો ભંડારો કરવો હે નહીં તો શું કહેવો લાઈક હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. ભાઈ ખરેખરમાં આજ તો ભાઈને હે ને ઇન્જેક્શન લગાડ્યા હે 2-3. કેમ ખબર હે કે બીમાર પડી ગયો તમને ખબર હે. અને ફ્રેન્ડ લેટ વિડીયો આવવાનું કારણ શું હે ખબર હે કે રાતનો લેટ થઈ જાય. વિડીયો લેટ આવે પણ આવશે ઘરે હો. તો ભૂલચૂક થાય માફ કરજો, પણ ડેલી વ્લોગ તો આવશે. અને તમને એ જ કહેતો હતો કે ઇન્જેક્શન અડાડ્યા હે એટલે મારી હાલત ટાઈટ હે બરાબર. ગોળીઓ બીજી લઈને આવ્યો, દવા લઈને આવ્યો, એટલે હવે લગભગ સારું થાય. અને દેખો હા શું કહેવાય તૈયાર થાય. ચો જવાનું એટલે ડિમાન્ડમાં શું તૈયાર થાય બરાબર. હનમો કોણ પેપલો તો પેપલો ભાઈ શું કરો બરાબર. તો એડો જઈએ ડીમાર્ટ. તો ફ્રેન્ડ દેખો હે ને ઉનાળો આવી ગયો ને એટલે ગરમી ખૂબ લાગે છે. અને ગાડીમાં બેઠો તો કાભા નીકળી જાય બરાબર, પણ બેવું તો પડશે. હજી પેલી આવે ચૂપચાપ આવે દેખો આવી ગયા. चलो ठंडी है सीट तो गर्म है. अरे रे रवि वातावरण ठंडी लागे घर में. फ्रेंड અમે હે ડીમાર્ટ જો રહ્યા બરાબર, અને લાડન લેવાનો હે ભેગો. એને કોઈ વસ્તુ તો લઈ પકડાવાની પણ ખાલી ભેગો લેવો મજા આવે બરાબર. અને અમે ગાડી થોડી આગળ ઊભી રાખી. આ દેખો પાછળ આવે રે, દેખાય કાચમાં દેખો એ આવે રે. એટલે અભિયાલ દેખો કાચ મુએ લોક જ કરી દો. શું કેવો અરવિંદ તારો ચમ હા દરવાજો તો હમો બંધ કર. બંધ કર હમી રીતે. અરવિંદ ચમ હેડતો આવ્યો કે દોડતો? તો મેં ગાડી પાએ તો ઊભી રાખી હતી. એટલે છોટી ઊભી રાખી. આ જો રાજ મંદિર ભોયણ તૈયારી થઈ ગઈ. તો ફ્રેન્ડ હવે જઈએ મોમાં ખરીદી કરાવવા. બિલ તો મારે જ આલવાનું, ખાલી ખરીદી પોતે કરે. અને મોમાં શીખડાઈએ કે આવી રીતે ખરીદી કરે નહીં દડે. આવ્યો તો શરીર ઠીક નહીં ને એટલે એવો લાગે બરાબર. અને મોમાં બીજો શું લેવો હોય તમારે? શું લેવો હોય? ડીમાર્ટ આયા પહેલી વાર. હા તપાસ કરવા પડે એક લોક લાગે એટલે. અચ્છા તમને ખરીદારી કરાવવાની. અને અરે તાર શું લેવો? દેખો ફ્રેન્ડ ખરીદી થઈ ગઈ. અને મોમાં પહેલી વખત બોલ્યા કે હે ને હું વધારે બિસ્કિટ લેતો હતો એટલે શું કહેતા હતા મોમાં બિસ્કિટનો તમે શું કહેતા? બિસ્કિટ હતા લીધા હે કોઈ બિસ્કિટનો ભંડારો કરવો હે નહીં એટલે દેખો અરવિંદ તે શું લીધું? હા હું તો લઈ લઉં. અરવિંદે નેલ કટર લીધા. તો ફ્રેન્ડ આજ મામાની ઈચ્છાથી હે ને બેસનના ગટ્ટાનું શાક બન્યું. પણ જે શાક બન્યું ને જોરદાર બન્યું, મસ્ત બન્યું. થેન્ક યુ સો મચ. કેને તને તમને મસ્ત શાક બનાવ્યું. અને મને તો ઊંઘ આવે છે પણ તો એમ એક કોળીઓ ભર્યો ને એટલે હા મજા આવી ગઈ મજા. મામા કેવું બન્યું ખાવ? મસ્ત તો ફ્રેન્ડ આજે હે ફૂલ રેકેટ રમી રહ્યા બરાબર. આજ ઈચ્છા થઈ છે ખૂબ જ મોજ કરવાની છે. થોડા દાડા કેટલા દાડા આ કટ કરી નાખજો તમે અંદર રહેતા નહીં બ્લોગમાં. બે આમથી આમ કરશે. રાતનો કોઈ દેખાતો નહીં તમને શિખર કેવી રીતના દેખાય?
તો ફ્રેન્ડ તમને ખબર છે કે આજ ફૂલ રેકેટ લાવ્યા હતા અને આ જમવાની મજા આવી ગઈ અને મોમો બેઠા છે પણ મોમાને હવે ખબર પડી કે એમને વધારે રમતો આવડે એટલે કાલ તો મૂન મોમો બે ભેગા રમશો ઓકે એટલે કાલ તો વધારે મજા આવશે ખરેખર મમ્મા મને તો ખૂબ મજા આવી ગઈ બરાબર તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો